મહેસાણા ખાતે સર્વધર્મ સમાજ દ્વારા પ્રેમ લગ્નના કાયદામાં સુધારા સંદર્ભે જનક્રાંતિ મહારેલી યોજાઈ। પ્રેમ લગ્નના કાયદાઓમાં સુધારા કરવાના પાસ સમિતિના સતીશ પટેલ, સુરેશ પટેલ અને નરેન્દ્ર પટેલના અથાગ પ્રયત્નો બાદ આજ સર્વધર્મ સમાજની જનક્રાંતિ મહારેલી યોજાઈ। જનક્રાંતિ મહારેલીમાં પાસ સમિતિના વરુણ પટેલ, દિનેશ બામણિયા, ગીતાબેન પટેલ, મનોજ પનારા સહિત અન્ય અગ્રણીઓ જોડાયા। કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડા, કોંગ્રેસ સમિતિના જિલ્લા પ્રમુખ બળદેવજી ઠાકોર, કોંગ્રેસ મહિલા જિલ્લા પ્રમુખ મેઘા પટેલ, મુસ્લિમ સમાજના એડવોકેટ કરિશ્મા મેમણ, સાથે ચૌધરી પ્રજાપતિ, દલિત સહિત સર્વ સમાજના અગ્રણીઓ સમર્થન સાથે જનક્રાંતિ મહારેલીમાં જોડાયા। અર્બન બેંકના ચેરમેન DN પટેલ, 84 સમાજના પ્રમુખ KK પટેલ સહિત અન્ય સંસ્થાઓના અગ્રણીઓ પણ જોડાયા હતા। મહારેલી અગાઉ યોજાયેલી સભામાં અગ્રણીઓએ પ્રસંગ અનુરૂપ પોતાના વિચારો વ્યક્ત કરીને જનક્રાંતિ આંદોલનને સમર્થન પાઠવ્યું હતું। અગાઉ મુખ્યમંત્રીશ્રીએ પ્રેમ લગ્નમાં ફેરફાર કરવાની જરૂર હોવાની જાહેરાતને પાળી બતાવવા આહવાન કરવામાં આવ્યું। પ્રેમ લગ્નની વયમર્યાદા વધારવા તેમજ મા બાપની મંજૂરી સહિતના ફેરફારો કરવા અંતર્ગત આજની જનક્રાંતિ મહારેલીમાં મહિલાઓ સહિત વિવિધ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। ચાલુ મહારેલી દરમિયાન મોઢેરા સર્કલ ખાતે અખંડ ભારતના શિલ્પી એવા સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા। મોઢેરા રોડ અવસર પાર્ટી પ્લોટથી કલેક્ટર કચેરી સુધી મહારેલી સ્વરૂપે નીકળીને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। જનક્રાંતિ મહારેલીમાં જોડાયેલા વિવિધ સામાજિક અને રાજકીય અગ્રણીઓએ પ્રેમ લગ્ન કાયદામાં સુધારા અંતર્ગત સમર્થન આપી પોતાના મંતવ્ય રજૂ કર્યા હતા। પાસ કન્વીનર સતીશભાઈ પટેલ જનક્રાંતિ મહારેલી દરમિયાન સહકાર આપવા બદલ મહેસાણા પોલીસ પ્રશાસનનો આભાર માન્યો। રિપોર્ટર આશિષ પટેલ, મહેસાણા। સુધી તો મા બાપની સહી ફરજિયાત કરવી એટલે દીકરીને સમજવાનો સમય મળે। બીજું કે છોકરી જે વિસ્તારનું આધાર કાર્ડ હોય કે મા બાપનું આધાર કાર્ડ હોય તો ભારતીય સંસ્કૃતિ પ્રમાણે કોઈ પણ ધર્મમાં આપણે દીકરીને લગ્ન કરાવીએ તો વિદાય એની ઘર આગળથી હોય, તો આમાં પ્રેમ લગ્નમાં પણ એનો લગ્ન જો આધાર કાર્ડ હોય ત્યાંથી જ થવો જોઈએ જે વિસ્તારની હોય। બીજું સાક્ષીઓની ઉંમર 40 વર્ષથી વધુ રાખો। ત્રીજું અમારે કે પ્રેમ લગ્ન જે કરે તો મા બાપની તમામ સ્થાવર મિલકતમાંથી એને બેદખલ કરવામાં આવે અને જ્યારે મા બાપ છોકરીને મોટી કરે 20 વર્ષની 25 વર્ષની તો એમને પણ ખૂબ કષ્ટ થયું હોય, ખૂબ પૈસાનો એના પાછળ ધુમાડો થયો હોય, તો જ્યારે છોકરી ભાગીને કોર્ટમાં જઈને એમ કહેતી હું મારા મા બાપને ઓળખતી નથી તો સરકાર પણ એવો કાયદો બનાવે કે ભાઈ સામેવાળો જે છોકરો લઈ ગયો એ મા બાપને 10 લાખ રૂપિયાની એફડી આપે તો સરકાર 10 લાખનું વળતર આપે તો જ એનો પ્રેમ લગ્ન માન્ય થાય। એ બાબતનું અમારી રજૂઆત તમે સ્ટ્રોંગ સાઈડ કરજો। સમગ્ર ગુજરાતમાં પાટીદાર આંદોલન સમિતિ અને દરેક સમાજના લોકો દ્વારા એક માંગણી કરવામાં આવી છે કે દીકરીઓના સાથે પ્રેમ સંબંધના નામે જે લગ્નમાં અવિશ્વાસ અને છેતરપિંડી થાય છે તેને લઈને સરકાર કાયદો બનાવે। 2022માં મુખ્ય માંગણી મૂકવામાં આવી છે, જેને લઈને સરકારે અત્યાર સુધીમાં કોઈ પણ પગલાં લીધા નથી અને સમગ્ર ગુજરાતમાં એક જાગૃતિના અભિયાન રૂપે દરેક સમાજના પરિવારો અને સંસ્થાના લોકો આ બાબતમાં સરકાર પાસે માંગણી કરી રહ્યા છીએ કે દીકરીના લગ્નની નોંધણી પોતાના જ વિસ્તાર અને વતનમાં જ્યાં આધાર કાર્ડમાં નામ છે ત્યાં થાય અને આ બાબતની જાણ માતા પિતાને 45 દિવસ પહેલા કરવામાં આવે, જેને લઈને ઉત્તર પ્રદેશ સરકારે એક કાયદો બનાવ્યો છે। એવી રીતે સમગ્ર માતા સમાજના તમામ લોકો આ એક દૂષણથી ભોગ બનતા અટકે એના માટેનો અમારો પ્રયાસ છે। પ્રેમ લગ્નની વિરુદ્ધમાં નથી પણ પ્રેમ લગ્નમાં થતા છેતરપિંડીની વિરુદ્ધમાં અમે સંપૂર્ણપણે સરકાર પાસે કાયદાની માંગણી કરી છે। કામદાર સમાજ કોઈ પણ સમાજને લાગુ પડે છે। ઘણા લાંબા સમયથી પાસ સમિતિની ટીમ સાથે હોય છે, જ્યારે મુદ્દાની વાત આવે ત્યારે દરેક રાજકીય વિચારધારાને સાઈડમાં મૂકી અને મુદ્દામાં સાથે હોય છે। આજથી 3 મહિના પહેલા પણ ગાંધીનગર ખાતે ઇન્સ્પેક્શન શિબિરનું આયોજન થયું હતું અને દરેક જિલ્લામાં મિટિંગોનું આયોજન થઈ રહ્યું છે। ભાગેડુ લગ્ન પ્રથાના કાયદામાં સુધારા વધારા કરવા સંદર્ભમાં માનનીય મુખ્યમંત્રીએ વારંવાર રજૂઆત કરવા છતાં એમને વાયદા વચનો કર્યા હતા, પણ આ સરકારની અંદર વાયદા વચનો કરવામાં આવે છે પણ પૂરા કરવામાં નથી આવતા। એમને કમિટમેન્ટ કર્યું હતું કે ભાગેડુ લગ્નમાં અમે કાયદામાં સુધારા વધારા કરીશું, આજ સુધી એ કરવામાં નથી આવ્યા। એ પાટીદાર સમાજની દીકરી હોય કે કોઈ પણ સમાજની દીકરી હોય, ભાગેડુ લગ્ન વિરુદ્ધ કાયદામાં જનક્રાંતિ રેલીનું આયોજન મહેસાણા ખાતે કરવામાં આવ્યું છે। એની અંદર તમામ સમાજના આગેવાનો
સમાજના આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને કાયદામાં સુધારા વધારા કરવા એ ખૂબ જરૂરી થઈ ગઈ છે આજની સમય. કારણ કે 18 વર્ષની દીકરીમાં સમરણ શક્તિનો ખૂબ અભાવ હોય છે અને જાણી જોઈને ફસાવાના કાવતરા કરતા યુવાનો એના સંદર્ભમાં અમે એક નિયમ કહેવામાં આવ્યું છે કે 18 વર્ષની પણ એમાં 21 વર્ષનો નિયમ લાવવામાં આવે, જેથી કરી અને જે 18 વર્ષની દીકરીને ફસાવાના જે કાવતરા કરી અને દીકરીઓને ભગાડવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ગુજરાતની અંદર. અને અવારનવાર આ સરકારમાં અમે રજૂઆત પણ કરી છે અને આવનારા દિવસોમાં જલ્દીથી જલ્દી આ કાયદામાં સુધારા વધારા કરવામાં આવે એના સંદર્ભમાં આજે જનક્રાંતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. બિલકુલ, આમાં સમાજ કરતા બી જરૂરી એ છે કે જ્યારે દીકરીઓનો પ્રશ્ન આવે ત્યારે દરેક સમાજના આગેવાનોએ સમર્થન આપવું જરૂરી હોય છે. આ કોઈ પક્ષનો કાર્યક્રમ નથી, એટલે આની અંદર જો પાટીદાર સમાજના કહેવાતા આગેવાન હોય તો પાટીદાર સમાજનો પ્રશ્ન હોય કે દરેક જ્ઞાતિના સમાજનો પ્રશ્ન હોય તો એમાં સૌથી પહેલા આવીને પહેલ કરવી જોઈએ ને એને સમર્થન કરવું જોઈએ. આ મુદ્દો સર્વ સમાજને સ્પર્શે તેવો છે. દીકરી એ દરેક સમાજ માટે દીકરી જ હોય છે, ચાહે તવંગર હોય, ગરીબ હોય, કોઈ પણ સમાજની હોય. ત્યારે દીકરીના જે મુદ્દાઓ લીધા છે તે માટે અમે ચૌધરી સમાજ તરફથી સંપૂર્ણ ટેકો આપીએ છીએ અને આ રેલીમાં પણ જોડાવાના છીએ. સાથે સાથે અમને બીજો એક મહત્વનો મુદ્દો લીધો છે ફ્રી શિક્ષણ. એ નાના સમાજો માટે આજે પાટીદાર સમાજ તો એક ઉચ્ચ વર્ગમાં આવે અને ભણેલો ગણેલો સમાજ છે, છતાંય તેમને ફ્રી શિક્ષણ વાળી વાત કરી તેને અમે સંપૂર્ણ ટેકો આપીએ છીએ. એટલે અમે આ રેલીમાં જોડાવા સૌને આહવાન કરીએ છીએ. હું અમૃતભાઈ પ્રજાપતિ, અમારા પ્રજાપતિ સમાજનો આ જનક્રાંતિ રેલીમાં પૂરેપૂરો ટેકો છે અને અમારો સમાજ પૂરેપૂરો જોડાશે. અમે સરકારને આવેદનપત્ર આપવા માટે સાથે જ છીએ અને જ્યાં સુધી આ કાયદામાં ફેરફાર નહીં થાય ત્યાં સુધી અમારી ક્રાંતિ ચાલુ રહેશે અને અમે પૂરેપૂરો અમારા સમાજ તરફથી સર્વે સમાજને અમારો ટેકો છે. હું એડવોકેટ કરિશ્મા મેમણ મહેસાણા કોર્ટમાં પ્રેક્ટિસ કરું છું અને સમાજ હિત રક્ષક સમિતિ જોડે જોડાયેલી છું. અત્યારે જે પ્રેમ લગ્નનો કાયદો છે જેમાં દીકરીઓ મા બાપની પરમિશન વગર લવ મેરેજ કરી લે છે, જે મા બાપે એમને 20-22 વર્ષ પાળી પોસીને મોટી કરી હોય તો અમારું લોકોને એવું માનવું છે કે જ્યારે આવા પ્રેમ લગ્નની બાબત આવે ત્યારે માતા પિતાની સંમતિ જરૂરી છે. કેમ કે જે મા બાપ દીકરીઓ માટે આટલું કરે છે અને દીકરીઓ જેવી સગીર થાય એટલે મા બાપની પરમિશન વગર આવું પગલું ભરે તો મા બાપને સમાજમાં જીવવું મુશ્કેલ બની જાય છે અને દીકરીઓ પોતાનું હિત પોતે વિચારી શકતી નથી. એટલે એમનું હિત વિચારવા માટે કરીને માતા પિતા સક્ષમ વ્યક્તિ છે, એટલે આ લોકોએ લવ મેરેજ માટે માતા પિતાની સંમતિ વગર થવા જોઈએ નહીં. લવ મેરેજ એવા કાયદામાં ફેરફાર થવો જોઈએ. મારું નામ ભરત પટેલ, આમ આદમી પાર્ટી લોકસભા ઇન્ચાર્જ. આ જનસભા ક્રાંતિની જે આ રેલી છે એમાં અમે આમ આદમી પાર્ટી તરીકે અમે સમર્થન કરવા માટે આવેલા છીએ અને જે આ દીકરીઓ ભાગીને લગ્ન કરે છે એ કાયદામાં સુધારો થવો જોઈએ એ માટે અમારા ગોપાલ ઇટાલિયા સાહેબે પણ રજૂઆત કરેલી છે અને આજે સર્વ સમાજ વતી અમે સરકારને રજૂઆત કરીએ છીએ કે આમ આદમી પાર્ટી ટેકો આપે છે અને સર્વ સમાજનો જે કાયદો બને એમાં આમ આદમી પાર્ટી સમર્થન કરે છે.